પૃથ્વીને સ્થાપિત કરીને અત્યારે આ બધી રચનાઓ થઈ છે. પૃથ્વીને સ્થાપિત કરીને ત્યારે આ બધી રચનાઓ થઈ છે. આખે આખું ભૂમંડળ છે. આ ભૂમંડળની અંદર તમને ખબર જ હોય કે આ બધું તમે પાણી હોય, પાણીની અંદર આવું ગોળ વસ્તુ તમે મૂકો એટલે એટલું ખાલી થઈ જાય, પણ ફરતી બાજુ પાણી તો હોય જ. એમ પૃથ્વી આપણો ગોળો છે અને એમાંથી જે કાદવ કીચડના જે છાંટા ઉડ્યા ને સાહેબ, એમાં જે આ બધી ગીરી કંદરાઓના જે આ પર્વત છે ને, આ બધાના નિર્માણ એમાંથી થયા છે. આ પર્વતમાળાઓ છે ને બધી, એના નિર્માણો એમાંથી થયા છે. અને ત્યારે એ જ સમય સંદર્ભે ભગવાન નારાયણે એ પૃથ્વીને ત્યાં સ્થાપિત કરી. એ પૃથ્વીને સ્થાપિત કરી અને પછી ભગવાન નારાયણ અને હિરણ્યાક્ષની વચ્ચે ધમાસાણ યુદ્ધ થાય. એક પછી એક મુષ્ટિકાના પ્રહારો થાય, એક પછી એક ગદાના પ્રહારો થાય. અંતે ભગવાનને ખબર પડી કે આ તો શક્તિશાળી, અને ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મધારી પોતાનું નારાયણ સ્વરૂપ પ્રગટ કરી અને સુદર્શન દ્વારા આજે હિરણ્યાક્ષ છે, એ હિરણ્યાક્ષને ધડથી મસ્તક જુદું કર્યું. આકાશમાંથી બધા દેવતાઓ, ગાંધર્વો, કિન્નરો, યક્ષો પુષ્પનો વરસાદ કરી અને ભગવાન નારાયણ વારાહ નારાયણનો જય જયકાર કરી રહ્યા છે. બોલીએ વારાહ નારાયણ ભગવાન કી જય. હવે હિરણ્યાક્ષનો વધ એને કર્યો. હિરણ્યાક્ષનો વધ કર્યો. હવે ઘટના એવી બની, હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યાક્ષિપુ, હિરણ્યાક્ષિપુને આ મનમાં એને બેહી ગયું કે આને ગમે મારા ભાઈને માર્યો છે, મારે આને મારવો છે નારાયણને. તે દિવસથી હિરણ્યાક્ષિપુ નારાયણનો કટ્ટર દુશ્મન થયો છે. હિરણ્યાક્ષિપુની નગરી કઈ છે? કોઈ ગયા છો? મેં બધી કથામાં કીધેલું છે. આમાં એવા કેટલાય છે જે મારી 8-8, 10-10 કથાઓ સાંભળી ચૂક્યા છે. હિરણ્યાક્ષિપુની નગરી કઈ છે? તમે બધાય ત્યાં જઈ આવ્યા છો. ખબર છે કોઈને? હાલો ડોડી સુર દિયો ભાઈ. એ છાની છાની ભગતી શ્રી બાઈ કરતા, છાની છાની ભક્તિ શ્રી બાઈ કરતા. એ છાની છાની ભગતી શ્રી બાઈ કરતા, છાની છાની ભક્તિ શ્રી બાઈ કરતા. એ જાતના હતા કુંભાર સીતારામજી, જાતના હતા કુમાર શ્રી બાઈ. એ જાતના હતા કુંભાર રાધે શ્યામજી, જાતના હતા કુમાર રાધે શ્યામજી. એ ભાઈ રે બિલાડી તને વીણવું મારી બેનડી, ભાઈ રે વીરા તને વીણું મારી બેનડી. પણ નિભાણાની અંદર આ કથા હજી આવશે. આ તો મેં તમને હિરણ્યાક્ષિપુની કથા કીધી. એટલે હિરણ્યાક્ષિપુ કોણ? તાલાળા નગરીનો રાજવી હિરણ્યાક્ષિપુ છે. બોલો આમાં ગયા છો બધા તાલાળા? આપણને નથી ખબર. આપણી દેશી ભાષામાં હરણાકંસની નગરી જેને કહેવાય, ત્યાં શ્રીબાઈનું મંદિર છે. આ સનાતન ધર્મની જો પેલી જ્યોત જગાવી હોય, પ્રથમ ભક્તિ પ્રહલાદે પ્રગટ કરી. પ્રથમ ભક્તિ લાયવા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે એને પ્રગટ કરી છે. સનાતન ધર્મની સ્થાપના ત્યાંથી થઈ છે. ભગવાને તો બધી રચના કરી દીધી, પણ હાંકવા વાળો કોક હોવો જોઈએ ને. અને ત્યારે હિરણ્યાક્ષ નું મૃત્યુ બાદ હિરણ્યાક્ષિપુ એનો કટ્ટર દુશ્મન બન્યો છે. એની કથા હમણાં 15-20 મિનિટની અંદર આવશે. આ બાજુ વિદુરજી કહે છે કે ભગવાન સ્વયંભૂ મનુનો પરમ માન્ય વંશ જન્મ મૈથુની પ્રજાઓની વૃદ્ધિ થઈ, એમાં વિદુરજી સાંભળો. સ્વયંભૂ મનુના 2 દીકરા પ્રિયવ્રત અને ઉતાનપાદ, અને એમાં એની 3 દીકરીઓ આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. આકૃતિનો વિવાહ સુરુચિ ઋષિ સાથે કર્યો છે.
પ્રસૂતિનો વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કર્યો અને દેવહૂતિનો વિવાહ કરદંબ ઋષિ સાથે થયો છે. હવે દેવહૂતિના વંશની કથા બતાવી છે, જેમાં કરદંબ ઋષિ સરસ્વતી નદીના કિનારે તપ કરે છે અને ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થાય અને ભગવાન નારાયણે કહ્યું છે કે હે કરદંબ ઋષિ, આપના બધા મનના મનોરથ હું જાણું છું, તો આપ વિવાહ કરવા ઈચ્છો છો તો તમે કોઈ જાતના ચિંતા ન કરતા અને ચિંતિત ન થતા, કારણ કે મનુ મહારાજ અને શત્રુપા સ્વયં તમારા આંગણે આવશે અને એની દીકરી તમને સોંપશે. કરદંબ ઋષિ તપ કરવા લાગ્યા છે, પોતે ભજન કરે ને એમાં મનુ મહારાજ ને શત્રુપા આવે છે, સાથે દેવહૂતિ પણ આવે છે. સાહેબ, એ બધી અલૌકિક વાતો છે અને આપણી બધાની લૌકિક છે, પણ અલૌકિક ક્રિયામાં લૌકિક ક્રિયામાં બહુ ઘી ઘાસ નો તફાવત છે, બહુ તફાવત છે. ત્યારે દેવહૂતિ સાથે આવે છે. કરદમ ઋષિને આ નથી ગમ્યું. કરદમ ઋષિને આ ન ગમ્યું કે જેની સાથે મારો વિવાહ છે એ કન્યા આજે હજી તો મારે માગું નથી નાખ્યું ને વિવાહની વાતય નથી થઈ, એ કન્યા આજ મારા આંગણે આવી ગઈ. દેવહૂતિ ત્યાં આવે, કરદમ ઋષિ ત્રણેયને આસન આપે છે બેસવા માટે. ત્રણેયને બેસવા માટે આસન આપે અને બેસી જાય છે. પણ દેવહૂતિને જે આસન આપ્યું છે ને એ જોવે છે, પરીક્ષા કરે છે કે આનામાં માન મર્યાદા કેટલી છે. પણ દેવહૂતિને ખબર પડી છે, કારણ કે જો એના માતા પિતાની સાથે બેસે તો એના પતિનું અપમાન, અને એના પિતાની માતાની સાથે આવે છે અને જો નીચે બેસે તો એના માતા પિતાનું અપમાન. તો હવે કરવું કેમ? અને ત્યારે દેવહૂતિ જે પાથરેલું આસન છે ને એની નીચે બેસે ને એનો જમણો હાથ આસન ઉપર રાખે છે. બે ત્રાજવાના પલ્લા સરખા રાખ્યા, કોઈને દુઃખ લાગે એવું કર્યું જ નથી. બેયની સાથે બેયને માન આપ્યું છે, કોઈનું અપમાન કર્યું નથી. અને ત્યારે કરદમ ઋષિએ પોતાનો પ્રસ્તાવ મૂક્યો છે અને કહ્યું કે તમારી દીકરી સાથે હું વિવાહ કરું, પણ મારો એક શરત છે કે મારા આંગણે એક સંતાન, એક દીકરાનો જન્મ થાય એટલે હું મારો આ ગૃહાશ્રમ છોડી અને સંન્યાશ્રમ તરફ જાય. ગૃહસ્થી છોડીને સંન્યાસી થઈ જાય, કોઈ વાંધો નહીં. દેવહૂતિ અને કરદમ ઋષિનો વિવાહ થયો અને ધીમે ધીમે કરતા એના વંશજો એને 9 દીકરીઓનો જન્મ થાય છે. અને અહીંયા કરદમ ઋષિએ જે પ્રમાણે કહ્યું કે વંશનો વેલો હલાવનાર એક દીકરાનો જન્મ થાય એટલે ગૃહાશ્રમ છોડી અને સંન્યાસ તરફ ચાલ્યો જાય. અને ત્યારે દેવહૂતિ એકદમ દુખી થાય છે. અને દેવહૂતિ દુખી થાય ને ત્યારે કરદમ ઋષિએ કહ્યું છે કે હે દેવી, આપ ચિંતિત ન થાવ. હવે થોડા સમયની અંદર ને થોડા વારની અંદર સ્વયં નારાયણ આપણા ઘરે અવતાર ધારણ કરવાના છે, પ્રગટ થવાના છે નારાયણ. માટે હે દેવહૂતિ, કરદમ ઋષિનું વચન સાંભળ્યું. દેવહૂતિને ખૂબ આનંદ થયો અને કહ્યું કે તમે હવે ભગવાનનું ભજન કરો. અને સાહેબ એ ભગવાનનું ભજન કરે, કીર્તન કરે, સત્સંગ કરે, ઉપવાસ કરે છે. અને એ જ સમયની અંદર દેવહૂતિના ગર્ભની અંદર એક સૂક્ષ્મ બીજનો પ્રારંભ થાય છે. સૂક્ષ્મ બીજનો પ્રારંભ થાય અને ધીમે ધીમે 1 મહિનો, 2 મહિના, 3 મહિના એ દેવહૂતિના દિવસો ચડિયાતા થવા લાગ્યા. અને ચડિયાતા દિવસો જેમ જેમ થાય એમ દેવહૂતિનું અંગ પરિવર્તન થવા લાગ્યું છે. જેમ જેમ ચડિયાતા દી ગયા ને અંગ પરિવર્તન થવા લાગ્યું અને બરોબર 9મો માસની શરૂઆત થઈ અને હવે ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થવાનું. દેવહૂતિના ગર્ભની અંદર ભગવાન કપિલ નારાયણ તરીકે પ્રગટવાના છે. આકાશ માર્ગે બધાય દેવતાઓ, ગાંધર્વો, કિન્નરો, યક્ષો બધાય ભગવાન પ્રગટ થવાના છે. અને ભગવાન પ્રગટ થવાના છે એટલે ભગવાનને વધાવવા માટે આકાશ માર્ગે દુદુંબિત નગારાઓના નાદ વાગે. અને આ બાજુ કહેવાય કાર્તક મહિનો, કૃષ્ણ પક્ષ, 5મી તિથિ. આજ વાર કયો છે? એનો બુધવાર જ હતો. બુધવાર કાર્તક મહિનાની કૃષ્ણ પક્ષની અંદર 5મ બુધવાર
અને બરોબર કહેવાય કે 11 વાગ્યા 11:30 થયા 11:15 થયા 12 વાગ્યાનો સમય અને મધ્યાહનનો સમય થવા લાગ્યો અને દેવહૂતિના ગર્ભની અંદરથી એક ગેવી અવાજ અને એક પ્રકાશ થયો અને પ્રકાશ થતા કહેવાય કે એક વીજળીનો કડાકો થયો અને વીજળીના કડાકાને ભેર જ કહેવાય કે દેવહૂતિના ગર્ભથી ભગવાન નારાયણનો જે કપિલ નારાયણનો અવતાર થયો આકાશમાંથી બધાય દેવતાઓ પુષ્પનો વરસાદ કરે અને ભગવાન કપિલ નારાયણનો જય જય બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય કપિલ નારાયણ ભગવાન કી જય ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું બધાય દેવતાઓ એકદમ આનંદિત થયા છે અને દેવતાઓ આનંદિત થઈ અને કપિલ નારાયણનું સ્વરૂપ મોટું થાય છે અને માં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવે છે એ સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવે સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવતા કહ્યું છે કે હે માં આ જીવ છે ને આ જીવની ગતિની વાત હું તમને કરું છું કે આ જીવ એક માના ગર્ભની અંદર એક માત્ર ને માત્ર એક બિંદુનો પ્રસવમાંથી આ જીવનું નિર્માણ થાય છે ગર્ભની અંદર એક સૂક્ષ્મ બીજમાંથી સૂક્ષ્મ બીજમાંથી આ જીવ પોતે નિર્માણ પામે છે ને આકાર લે છે માં આ જીવની ગતિ એવી છે જીવની ગતિની વાત કરે ને કે એ જીવ જ્યારે ધીમે ધીમે મોટો થાય ને આકાર લે એ જીવને અંગ આવે છે અને એનામાં જીવમાં જીવ જ્યારે પ્રગટ થાય છે ને સાહેબ ત્યારે એ જન્મ દેનારી જનેતા એને બે જીવવાળી કહેવામાં આવે છે જન્મ દેનારી જનેતાને બે જીવી જન્મદાતા કહેવાય છે અને એ જ્યારે 9 મહિના પોતાના પેટની અંદર ભાર લઈ અને આ જગતની અંદર એ જીવ જ્યારે આંખો ખોલે અને એને એ જનેતાને વેદના થાય જનેતા કરતા વેદના જે જીવ છે 9 માસ પૂર્ણ થતા એકદમ પરિપક્વ જે જીવ થઈ ગયો છે એ જીવના નાભી માંથી જે સીધું કનેક્શન છે એ માના જીવ આવે હોય ત્યારે એ બે જીવ છે પણ કહેવાય એક જ જીવ ગર્ભવતી સ્ત્રીનું બહુ આપણે ધ્યાન રાખીએ કારણ કે બે જીવવાળી છે એક જીવનું એ નથી એટલે કહ્યું છે કે માં સાંભળો ઈ માના અને દીકરાના જે નાભીમાંથી જે બે એક કનેક્શન છે ત્યાં સુધી તો વાંધો નથી પણ એક કનેક્શન છે ને એટલે એક મ્યાનમાં બે તલવાર નરી એનો સમય સાધે ને એટલે ઈ જનેતાને પીડા થાય અને આને પણ પીડા થાય ને ત્યારે આ ભગવાનને કહે છે કે પ્રભુ આ પીડામાંથી મને મુક્તિ અપાવો તમે જે કહેશો ને હું તમને કરવા તૈયાર છું ને ત્યારે ભગવાન કપિલ નારાયણ માને કહે છે કે માં સાંભળો આ જીવ કેટલો સ્વાર્થી છે જીવ કેટલો સ્વાર્થી છે અને ત્યારે એ નાભી કમળમાંથી ઈ માના ગર્ભમાંથી ને માના ઉદરમાંથી જે જીવ જન્મ લે અને જન્મતા વેત જ જીવ સીધો રડે છે રડીને કહે છે કે પ્રભુ હું આયા અને તું ત્યાં થાશે તો ભજન કરશું બાકી તો સીતારામ મોહ માયાની વાત કરે છે માં ઈ જીવને મોહ માયા લાગે છે માયાના બંધનની અંદર એ જીવ પોતે ફસાઈ જાય છે એટલે પેલા બોલી કરીને આવ્યો હતો જન્મો હતો ને ત્યારે તું શું બોલી બોલતો હવેની બોલીમાં તારે બહુ ઘણો ફેર છે સંતોએ આ ભજનની અંદર કીધું છે પેલા જન્મો હતો ત્યારે તું શું બોલી બોલતો હતો અને હવેની બોલીમાં બહુ ફેર છે માટે ઈ જીવ પોતાના સંસારની અંદર એકદમ રચ્યો પચ્યો રહે એટલે ભગવાનનું ભજન ભૂલે છતાં તોય ભગવાને એક બારી આપી છે કે કદાચ આલે તમારાથી ભજન ન થયું તો હમણાં મેં તમને વાત કરી કે વનમાં બેસે એટલે તેજુરીની ચાવીથી માંડીને બધું સોંપી દેવાય કે લ્યો બાપા તમે કરો અને અમે હવે માળા કરીએ तुलसी के एक घड़ी आदि में पुनियाद तुलसी संगत साधु की घटे कोटि अपराध एक माड़ा करो 2 करो 3 करो 4